હું દાહોદ જિલ્લાથી આવું છું. અમે બધા બહેનો આખા ઓલ ગુજરાત રાજ્યની કુક અને આયા બહેનો છીએ. અમે કોઈ 10 વર્ષથી કામ કરે છે, કોઈ 8 વર્ષથી, કોઈ 14 વર્ષથી, 13 વર્ષથી, એવી રીતે અમે કામ કરતા જઈને આવ્યા છે. અમે 3,500 માં નોકરી કરી છે, ત્યાર પછી 7,000. 2017 થી માંડીને આજ 2024 થયું, અમારે પગાર વધ્યો નથી. 7,500 માંથી અમે એ જ કામ કરીએ છીએ. હમણાં રસ્તા પર મજૂર કામ કરે છે ને તો બી 350 કે 400 રૂપિયા લખી હાજરી આપે છે અને અમે તો કામ કરીએ. હમણાં હાલ નરેન્દ્ર સાહેબનો મોટો પ્રોગ્રામ ચાલે બાળ કુપોષિતનો, એના અંતર્ગત અમે કામ કરીએ. અમારું શોષણ થાય છે અમારું. તો કેમ આવું બધું? અમે અધિકારી જોડે જઈએ ને તો એક અધિકારી જોડે જઈએ તો તમે ત્યાં લાગો, ત્યાં જઈએ તો કે ત્યાં લાગો. કોઈ અમને જવાબ આપવા રેડી નથી. 2 મિનિટ બી જો અધિકારી ઓફિસની અંદર હોય ને તો બી બહાર આવીને એમ નહીં કે ચાલો બેનો તમે આયા છો તો અમે અમારું 2 મિનિટ મંતવ્ય સાંભળે એટલી બી 2 મિનિટનો સમય નથી. તો અમે કોની પાસે જઈએ? તમને બેસાડીએ છીએ તો કંઈક તો કારણ હશે ને, તમે અમારું કેમ નહીં સાંભળો? અમે શેમાં છીએ અમને કહો. અને અમે 2017 થી લેખીને આજ આટલા વર્ષથી રજૂઆત કરે છે, એ રજૂઆતનો કોઈ નિરાકરણ આવ્યો નથી. અને છેલ્લી વાત, હવે અમે હડતાલ પર ઉતરવા રાજી છીએ. જો અમારું કંઈ ના થાય તો હવે હડતાલ પર ઉતરી જઈએ. ઓફિસોમાં જઈએ તો કે તમે કેમ આવ્યા? તમારું શું કામ છે? તમે તો કંઈ કામ જ નથી કરતા. બેન અમે 24 કલાક ઘસેડાઈએ છે, 24 કલાક નાઇટ ડ્યુટી કરો, દિવસ કરો. તો અમે કામ કરતા હશે તો જ ને, અમને કંઈક તો ખટકતું હશે ને 7,500 માં, તો જ અમે આવતા હશે કે મેડમ અમને આ નથી પોસાત. તો સવારે નાસ્તાથી માંડીને સાંજના ખાવા સુધી 24 કલાક થાય અમારે. 7,500 માં હમણાં પોસાય આવી મોંઘવારીમાં? આ જ અધિકારી જયારે અમારી સીએમટીસીમાં વિઝિટમાં આવે ને તો પૂરેપૂરું અમારા લોટમાં ધનેરું છે કે નહીં, અમારા કઠોળમાં શું કચરો છે, અમે કેટલું વાપર્યું, કેટલું વધ્યું, ટોટલ સ્ટોક જોવે. તો અત્યારે એ લોકો અમને એમ કહી દીધું તમે શેમાં આવો છો, અમને ખબર નથી, અમે તમને નથી ઓળખતા, તમે કોણ છો. ગઈ વખતે મહિના પહેલા અમે ઋષિકેશ પટેલના ત્યાં ગયા હતા, એમાં 1 દિવસ પહેલા મહિના પહેલા ગયા હતા, 2 મહિના પહેલા. એ પ્રમાણે ઓસી કોપીમાં સહી કરાતી, લેટર બતાવ્યો તો અમને ચોખ્ખું જ ના પાડી દીધું કે તમારે હવે અહીંયા આવતા નહીં. તમે તો અમે જઈએ ક્યાં? આરોગ્ય મંત્રી છે, કેમ એમની સાંભળવાની ફરજ આવે છે? મળવા જાય છે ને તો બહેનોને એમ કે છે નીકળો, એમ કે તમે શું કામ કરો છો? તમે તો કોઈ કામ જ નથી કરતા. તમારા આગળ અધિકારી છે ને એ જ કામ કરે છે. નીકળો અહીંયાથી એમ કરીને ઓફિસોમાંથી ભગાડે છે. આવું કરે છે અમારી જોડે. અમારા સ્ટાફની સ્ટાફ નર્સનો હમણાં 3,000 પગાર વધારો આવ્યો. એને બેનો દર 11 મહિને ઓર્ડર કોપી પ્રમાણે વધારો મળે છે, જ્યારે અમને કશું જ નથી મળતું. અમે એમ નથી કહેતા કે તમે અમને ગવર્મેન્ટ કરી દો, અમે તો ફક્ત એટલું જ કહીએ જે 490 લેખે માનવ વેતન નક્કી થયું છે બસ એ પ્રમાણે અમને વધારો આપે. અમારે બીજું કઈ જોતું નથી. અને જો હવે કશું જ નહીં કરે તો અમે કોઈ જ કામ નહીં કરીએ અને અમે બસ એ સત્યાગ્રહ છાવણીમાં જઈને અમે હડતાલ ઉપર ઉતરી જશું. જ્યાં સુધી અમારું કામ નહીં થાય, અમારો પગાર નહીં વધે, ત્યાં સુધી અમે કોઈ જ કામ નહીં કરીએ. બસ અમારી આટલી જ વાત છે. નોકરી કરીએ છીએ સીએમટીસી ચાઇલ્ડ માલ ન્યુટ્રિશન ટ્રીટમેન્ટ સેવા. જે ઓછા વજનવાળા બાળકો હોય એમને અમે દાખલ કરીએ છીએ. અમારી પોસ્ટ છે કુક અને આયા બેન. અમે બાળકોને 2-2 કલાકે ફીડ બનાવીને આપીએ છીએ અને માતાઓને 2 ટાઈમ જમવાનું આપીએ છીએ. અને આજ અમે લગભગ 2010માં અમે NHMમાં હતા ત્યારે અમારો પગાર 3500 હતો. પછી અમને 2018થી મિશન મંગલમાં મોકલી દીધા તો અમારો પગાર 7,500 કર્યો. તેમાંથી આજે 8 વર્ષ થયા અમારો પગાર વધતો નથી, પ્લસ અમને PF કપાતો નથી, કોઈ રજા નથી મળતી અને અમારો પગાર અમારા એકાઉન્ટમાં જમા નથી થતો અને સખી મંડળમાં જમા થાય છે. દર મહિનાને લગભગ અમારે અમુક જગ્યાએ તો 3-4 મહિને પગાર થાય છે. તો 7,500માં અમારે કરવાનું શું અને 4-5 મહિને પગાર થાય તો અમારે ગુજરાન કેવી રીતના ચલાવવાનું? અમે બાળકોનું કુપોષણ દૂર કરતા અમારા ઘરની સ્થિતિ જ કુપોષણ જેવી થઈ ગઈ છે. એટલે અમે અમારું એ માંગ લઈએ કે અમને જે વેતન છે 492 રૂપિયા રોજમદાર એવી રીતના અમને વેતન મળે અને અમારો પગાર વધારો કરે, અમારું PF કપાય. એના લીધે અમે બધા બહેનો અહીંયા આવ્યા છીએ. NHM ઓફિસમાં RDDમાં આવ્યા હતા, NHM ઓફિસમાં આવ્યા હતા તો એ અમને એવું કહે છે, અમારા બહેનો કહ્યા હતા આપા તો કે અમે તમારી કઈ પોસ્ટ તમે શું કરો છો એ જ અમને ખબર નથી, એવું કહે છે. તમારી શું કામગીરી છે તે બી અમને ખબર નહીં. તો અમે આજે આટલા વર્ષથી નોકરી કરીએ છીએ, બાળકોને ઓછું જે વજન અમે પોષણ આપીએ છીએ. અમારા જે એને બેન છે ને સ્ટાફ નર્સ બેન છે એમને દર મહિને પગાર થાય છે તો એમને ખબર છે કે આ એને બહેનો છે ને
સ્ટાફ નર્સ બેન છે. અમારી તો એમને ખબર જ નહીં કે આ લોકો આવી રીતના અહીંયા નોકરી કરે છે ને આ બહેનો અહીંયા આ પોસ્ટ પર છે. તો અમારે જવાનું ક્યાં? જે તે અમારો ન્યાય જોવે. અમને અહીં ન્યાય મળે નહીં, નહીં મળે તો અમે તો અહીંયા ધરણા જ કરવાના છે, આંદોલન પર બેઠા જ છે. એટલે અમારે કોઈ પણ થાય, અમારો વેતન વધારો કરે અને અમને જે ન્યાય જોઈએ તે ન્યાય એ કરે. નામ પ્રતીક્ષાબેન શર્મા છે. હું રાતા અંબાજી નોકરી કરું છું CMTCમાં 2008થી. પણ 2008થી મને 2500 જ પગાર મળ્યો છે અને 2008થી 2500 પગારમાં મને 2 મહિનાથી જ મને 7500 પગાર મળ્યો છે. નકર 3000 અને 2500માં જ મને રાખી છે અને મારું ઘરનું શોષણ કર્યું છે. કોઈ નાઇટ ને દિવસ કરવા છતાંય અમને કોઈએ અમારો પગાર વધાર્યો નથી અને અમને અમારી રીતે નહીં કામગીરી કરવા દેતા. એ લોકોના કામથી જ કામ કરવાનું હોય છે. અમને અધિકારીઓ આવે તો બધું પૂછે છે. અહીં અમે આવ્યા તો અમને એમ કહે છે અધિકારીઓ કે અમે તો તમને ઓળખતા જ નથી. તો કરીએ દાંતામાં રહીને બધા બાળકોનું, માતાઓનું, પણ અમારું ઘરનું શોષણ થાય એનું શું? અમારો પગાર વધારો તો થોડો ઘણો તો જોઈએ જ ને. નામ નીતાબેન એમ શાહ છે અને અમદાવાદમાંથી, ગુજરાતમાંથી અમે બધી બહેનો આવી છે. અમારે લોકોને આજે 10-10, 15-15 વર્ષ થયા પણ અમારો પગાર કોઈ વધતો નથી અને અમારે કામ રાત દિવસનું કામ હોય છે અને 7:30થી અમારો આગળ હજી આજે 10-10 વર્ષ, 15-15 વર્ષ થયા પણ અમારો કોઈ પગાર વધતો નથી અને કોઈ અધિકારી એમ જ કહે છે આ CMT શું છે અમને ખબર જ નથી કે. એટલે અમારે હવે શું કરવું એના માટે આજે અમે બહેનો ભેગી થઈ છે અને અમારો પગાર વધે એવી અમે આશા રાખીએ છીએ.